જય દ્વારકાધીશ મિત્રો, હું છું આપનો દોસ્ત એચબી અડિયા અને આપણી સાથે છે આજે આતુભાઈ લાખણોત્રા, મોજીલો ડાયવર્સિટીનો, જેના તમે ઇન્સ્ટા પર વિડીયો જોયા જ છે. જય દ્વારકાધીશ વાળા. અત્યાર સુધીના અમારે તમારી જીવન યાત્રાની સફર વિશે જાણકારી લેવી છે. તમારો અત્યારે સ્વભાવ કોમેડી છે, તો તમારું નાનપણ કેવું હતું? નાનપણ એવું નવું જ હું પહેલેથી બધા મને મારા આજુબાજુના કે ગામના ગમે એ લોકો મને કોઈ દિવસ એમ નહીં કીધું આ ડાયો છોકરો છે, એમ જ કે ગાંડો. એટલે પેલા તમે નાનપણમાં કોમેડી કરતા કે? કોમેડી કાંઈ નહીં, આપણે તો ગાંડા વેડા કરવાની ટેવ છે પહેલેથી, તો ગમે ત્યાં મજા આવે એવું, મને મોજ આવે એવું વર્તન કરું. દુનિયા મને શું કે શું વિચાર છે મારા વિશે, એવું મેં કોઈ દિવસ કાંઈ વિચાર જ નથી કર્યો. એટલે મોજ આવે એવું વર્તન, એટલે જ તે નામ મોજીલો. હા, એટલે મને એ નામ વધારે ગમી ગયું કે મોજીલો હતું, મારી આઈડી નામ રાખી દઉં. મેં કોઈ દી આવું સપને વિચાર્યું નહોતું હું ઇન્સ્ટાગ્રામની અંદર એટલો આવી રીતના વિડીયો બનાવીશ ને. હું પહેલાં તો વિડીયો બનાવતા તો એટલો બધો શરમાળ વ્યક્તિ હતો ને કે મારો પહેલાં લગભગ આજથી 5-10 વર્ષ પહેલાંનો ફોટો જૂનો નહીં જોવા મળે, અને કદાચ હોય તો મિત્રો સાથે હોય, બાકી એકલાને તો મને ફોટો કે સેલ્ફી પાડવાનો ક્યારેય શોખ નહોતો. તમારો પહેલો વિડીયો કયો હતો? મારો પહેલો વિડીયો સૌથી પહેલાં છે ને ઓલો 5 લીટર સિંગતેલવાળા ભાઈની જાહેરાત જોઈ અને 5 લીટર મોકલાવું મારા વાલા એ મેં જોઈ હતી. એટલે પછી હું મારે કંઈક કામ અર્થે મારા સસરાને ઘરે જ હતો, ત્યારે સૌથી પહેલો વિડીયો મેં બનાવ્યો હતો કે 5 માવા મોકલાવું મારા વાલા. અને સૌથી પહેલાં મારા હાળી છે ને એમણે મને સપોર્ટ એટલો બધો કર્યો હતો વિડીયો બાબતે કે ન પૂછો વાત. અને સૌથી પહેલો વિડીયો મારી ઇન્સ્ટા આઈડીની અંદર મૂકેલો જ છે, અને હું મારી હાળી છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને એમને જ મને આત્મવિશ્વાસને પ્રોત્સાહન એટલું બધું આપ્યું છે, તો હું વિડીયો બાબતની અંદર આગળ વધ્યો છું. એમાં તમે કીધું મારી સાળીનો સપોર્ટ, તમારા ભાઈબંધનો કેવો સપોર્ટ છે? હા, ભાઈબંધ મિત્રો એ બધા એની રીતે જેટલો સપોર્ટ થતો હતો એટલો કર્યો જ છે, પણ મારી છાપ ગાંડા તરીકેની છે. તમે કહો આમ ગાંડા માણસને કાંઈ નક્કી ન કહેવાય કેટલા લોકો સપોર્ટ કરે ન કરે. મેં કોઈ દિવસ એવું વિચાર્યું જ નથી. હું છે ને કોઈ દિવસ માઇનર પોઈન્ટ વિશે વિચારતો જ નથી, પ્લસ પોઈન્ટ વિશે જ વિચારવાવાળો વ્યક્તિ છું. એટલે કેટલા આપણને ચાહવાવાળા છે એ જ હું જોઉં છું, કેટલા આપણને નફરત કરવાવાળા છે કે કેટલા આપણને નથી ચાહતા એની સામે આપણે નજરે શું કામ કરવી જોઈએ? નથી ચાહતા તો એના જીવનનો ભાગ છે. આપણે કોઈને એમ તો ન જ કહી શકીએ કે તમે મને ચાહો, મને સપોર્ટ કરો વિડીયોની અંદર. એ બધી લાગણીની વસ્તુ છે મારો ભાઈ. તમે વિડીયો બનાવતા હતા, તમારા સગા સંબંધીનો કેવો રિસ્પોન્સ હતો? હા, મારા સગા સંબંધી બધા એવું કહેતા હતા રેડી કે આપણી જ્ઞાતિને આવો વિડીયો બનાવાય નહીં, આપણે આ ગાંડા જેવા કહેવાય, આવા વિડીયો બનાવવાથી તને કોઈ દિવસ ફાયદો નથી થવાનો. બધા કુટુંબીજનો તું ગમે ત્યાં જઈશ ને ત્યારે તને કહેશે જો ગાંડો આવ્યો. આવા વિડીયો આપણે સંસ્કૃતિને અનુરૂપ નથી બનાવતો. પણ ખરેખર હું અત્યાર સુધીના વિડીયો બનાવું છું ને, હું મારા પોતાની આવડત પ્રમાણે બનાવું છું ને પોતાના આત્મવિશ્વાસ સાથે બનાવું છું. એટલે મારે બીજા કોઈની હારે લેવા દેવા નથી. દુનિયા હું વાતું કરશે, કુટુંબ હું વાત કરશે, સમાજ હું વાત કરશે, હું મારી મોજમાં જીવવાવાળો વ્યક્તિ છું. મને મોજ આવે વિડીયો બનાવું ને. તમારે અત્યાર સુધીના મારા બધા વિડીયો જોઈ લેવાના ઇન્સ્ટાગ્રામની અંદર કે યુટ્યુબની અંદર. કોઈ પણ વિડીયોની અંદર મેં એલફેલ કોઈ ખરાબ પ્રકારનું વર્તન કે વાત નથી કરી. કોઈ દિવસ તમે પરિવાર સાથે બેસીને વિડીયો જોતા હોય, આખો ફેમિલી સાથે, આરે બેન બેઠી હોય, મમ્મી બેઠી હોય, તો મારો વિડીયો ગમે ત્યારે જોવો તો તમને એવું ન થાય કે આનો વિડીયો જોવાનું ચાલુ ન કર્યું હોત. તો આપણા વિડીયોની અંદર અભદ્ર વર્તન ક્યારેય આવતું જ નથી. આપણે ઓનલી ફોર મજાક કરાવવાવાળા, અને હું જેટલો ખુશ રહું છું ને જિંદગીની અંદર એટલું મારો વિડીયો જોવાવાળું વ્યક્તિ ખુશ રહેવું જોઈએ. એ જ મારા જીવનનો પોઈન્ટ છે. અત્યારે તમારે ઇન્સ્ટાગ્રામમાં 31,000+ ફોલોવર છે, તો કેટલા દિવસમાં તમારે 31,000 કમ્પ્લીટ થઈ ગયા? મારે 9-10 મહિના જેટલું ઇન્સ્ટાગ્રામની અંદર થયું છે, અને મારે કેટલા ફોલોવર થશે, હું કેટલો આગળ વધી છે એના માટે મેં ક્યારેય વિચાર્યું નથી. કે મારે કોઈ એવું સપનું નથી કે મારે 100K ફોલોવર થાય, કે મારે 200K થાય, કે મિલિયન થાય. જેટલા થવા હોય એટલા થાય માતાજીની દયાએ. અને જેટલા મને ચાહવાવાળા છે એ બધા ઓટોમેટિકલી સપોર્ટ કરવા આવશે, અને મારો વિડીયો જોવે અને મોજ આવે એ વ્યક્તિઓ મને મારે ઇન્સ્ટાગ્રામ ફેમિલીની અંદર બધા આવે તો એમનું મારા તરફથી મોસ્ટ વેલકમ છે. બાકી મને જે નથી ચાહતા એની મને કોઈ નફરત નથી. અને મારે જેટલું ફેમિલી મોટું બને એ તો ભાઈ બધાય કોઈ પણ વ્યક્તિની એવી ઈચ્છા હોય જ કે આપણું ઇન્સ્ટાગ્રામ પરિવાર બહુ મોટો હોય ને આપણને નામથી બધા ઓળખતા હોય, એ બધાની આશા જ હોય. પણ આપણું એવું કંઈ નથી કે કોઈને ફરજિયાત તમે મારું ઇન્સ્ટાગ્રામ જોઈ જ લો ને મારા ઇન્સ્ટાગ્રામને ફરજિયાત તમે ફોલો કરો જ. કોમેન્ટ વાંચો છો ભાઈ તમારા વિડીયો? હા, મારા વિડીયોમાં જેટલી પણ બધાની કોમેન્ટ હોય ને એ બધાની કોમેન્ટ વાંચું છું, અને બધાને ફરજિયાત જેટલી પણ કોમેન્ટ હોય ને એમાં લાઈક કરું છું. પણ એક બધા મિત્રોને હું કહેવા એટલું માંગુ છું કે હું કામની વ્યસ્તતા એટલી મારી હોય છે ને કે હું જો ખેતી કરું છું, બસ ચલાવું છું, પ્લસ ઇન્સ્ટાગ્રામ, પ્લસ મિત્ર સર્કલ, મારું રિયાલિટીમાં મિત્ર સર્કલ આ ઇન્સ્ટાગ્રામ સિવાયનું પણ એવડું મોટું છે. એટલે હું બધાની કોમેન્ટને જવાબ નથી આપી શકતો. એટલે હું બધાની અધ્યસ્ત માફી થાઉં છું કે તમને હું પર્સનલીમાં મારી કોમેન્ટનો જવાબ નથી આપી શકતો. પણ બાકી ડાયરેક્ટ કોઈ પણ વ્યક્તિ મારા એટલા 31,000 ફોલોવર છે ને
એમાંથી કોઈએ ડાયરેક્ટ ડીએમ મને કર્યો હોય તો હું બધાને ડીએમના જવાબ આપું છું. અને ખરેખર જો યોગ્ય વ્યક્તિ હોય તો એમની યારે ચર્ચા કરું છું, વાત કરું છું, બધું કરું છું. પણ જો ખરેખર એમાં છે ને મને જાજા ભાગના અત્યાર સુધીનો અનુભવ પ્રમાણે કહું ને તો ઇન્સ્ટાગ્રામની અંદર ગે લોકોના બહુ મેસેજ આવવાના. મને ગે લોકોથી એટલી બધી નફરત છે ને ન પૂછો વાત. અને ઇન્સ્ટાગ્રામમાં 80% જેટલા લોકોના મેસેજ આવે ને તો હું ખરેખર એવી રીતના મેસેજના રિપ્લાય આપતો હોય તો ખરેખર આપણા પ્રત્યે કોઈને લાગણી હોય, આપણી બહારે કોઈને વાત કરવી હોય, અથવા તો આપણે એના કોઈ પ્રશ્નનો જવાબ આપીએ અને આપણે મિત્રતા નવી બને એટલા માટે થઈને આપણે વાત કરતા હોય. બાકી આપણી અંદર બીજી કોઈ અંદરની લોભ લાલચ કે કોઈ બીજી વસ્તુ નથી. રેડી, પ્રેમથી વાત કરવામાં અને બધાને મોજ મસ્તી કરવામાં માનવાવાળો વ્યક્તિ છું હું. તમે વિડીયો બનાવો છો, બીજો શું ધંધો કરો છો? વિડીયો બનાવવા સિવાય જો હું એસટી બસની અંદર ડ્રાઇવિંગ કરું છું. 8-10 કલાકનું અમારું ડ્રાઇવિંગ હોય છે. ગવર્મેન્ટ નોકરી છે એટલે એ તો બધાને નીતિ નિયમની ખબર જ હોય. એ પ્રમાણે હું ડ્રાઇવિંગ કરું છું. પ્લસ મારે છે ને પપ્પા એક્સપાયર્ડ છે એટલે પપ્પા મોટા ભાઈ સુરત રહે છે એટલે મારે જવા આવવાનું કુટુંબમાં બધે મારે જ વધારે પડતું હોય છે. એટલે એ પણ મારે કામગીરી એટલી બધી હોય છે. પ્લસ ચોમાસું અમારે વરસાદ આધારિત ખેતી થાય છે તો ખેતરની અંદર પણ ધ્યાન દેવું પડે છે. બીજે ગમે ત્યાં કુટુંબમાં હારા મોળા પ્રસંગો હોય છે ત્યાં પણ જવું પડે છે. પરિવારમાં કેટલા સભ્યો છો? પરિવારમાં અત્યારે હું, મારા મમ્મી, મારી વાઈફ અને મારે 2 દીકરી છે ને 1 દીકરો છે. તમે એસટીમાં કયો રૂટ અત્યારે કરો છો? હું અત્યારે એસટીમાં વધારે પડતો રૂટ મારો છે ને રાજુલા ભાવનગરનો હોય છે. બપોરે 2 કલાકે રાજુલાથી ઉપડીને ત્યાં 5:30-5:45 પહોંચે ભાવનગર અને ભાવનગરથી સાંજના 6:30 ઉપડવાની, રાતના 9:30-10 વાગે રાજુલા. અમારો રૂટીન રૂટ છે. એમ છતાંય ક્યારેક ડ્રાઈવરની ઘટ હોય તો બીજા રૂટમાં જવું પડે છે જે અમારા રાજુલા ડેપોથી બધા અલગ અલગ જગ્યાએ જતા હોય ને ત્યાં. કેટલી કલાકનો રૂટ હોય? એનું કંઈ નક્કી ન હોય. અમુક રૂટ 8 કલાકનો હોય, અમુક 10 કલાકનો હોય, અમુક 12 કલાકનો હોય, અમુક 13 કલાકનો હોય ને અમુક 18-20 કલાકનો હોય. તમને અહીંથી રાજુલાથી તે દિલ્હી મોકલે તો તમે રૂટ કરો? હા, ગમે નહીં. અમે તો ગવર્મેન્ટની જોબ કરીએ છીએ. અમને હું અહીંથી પાકિસ્તાનની નોકરી મળી હોય, પાકિસ્તાનમાં બસ ચાલુ કરે ભારત સરકાર કે ગુજરાત સરકાર, તો અમે તો પાકિસ્તાને જઈએ. ડ્રાઈવર છીએ, ગમે ત્યાં કરવું તો ડ્રાઇવિંગ જ છે ને. ઘણા લોકોની માન્યતા હોય છે કે એ બસ ડ્રાઈવરનો પગાર અને કંડક્ટરનો પગાર સેમ હોય કે અલગ હોય? ના, પહેલાં સ્ટાર્ટમાં તો બેનો ફિક્સ પગારમાં હોય ને ત્યારે સેમ જ હોય છે. પણ અમે છે ને વર્ગ 3ના જ કર્મચારીમાં આવીએ. ડ્રાઈવર પણ વર્ગ 3માં આવે ને કંડક્ટર પણ વર્ગ 3માં આવે. ખાલી અમને અને અમારે થોડો ઘણો પગારની અંદર ડિફરન્સ હોય છે ગ્રેડ પે બાબતે, કે અમે સ્કેલ પાડેલા હોય વર્ગ 3માં. સ્કેલ આઈમાં અમે આવતા હોય તો એ સ્કેલ I2માં આવે, એમ એ રીતનું હોય. તમે અભ્યાસ કેટલો કર્યો? 12 પાસ છે. તમે આગળ વાત કરી અમે ડ્રાઈવર છીએ, ગમે ને વ્યાજ જઈએ, તો તમને કોઈ વિમાન આપ્યું તમે કરી? હા, સ્વાભાવિક છે. વિમાન આપણને કોઈ હાકવા આપ્યું હોય તો કે એમ કોઈ નથી હકારી શકવાના વિમાન. અમે કેમ પેલા બસ છે તો બસ ડાયરેક્ટ થોડા અમે બસ ચલાવવા માંડ્યા છે, એને શીખવી પડે. તો આ બધું માણસ જ કરતો હોય. વિમાન ચલાવતો હોય કે પછી ટ્રેન ચલાવતો હોય કે ઓલું સમુદ્ર જહાજ ચલાવતો હોય, એ બધા વ્યક્તિઓ આપણી જેવા માણસ જ હોય છે. માણસ ધારે તો હું ન કરીએ કે ચાન્સ મળ્યો હોય આપણને તો આપણે વિમાન હું ગમે એ વસ્તુ ચલાવી શકીએ, પણ એના માટે શીખવું પડે. એના માટે આપણે એના પ્રમાણે એજ્યુકેશન હોવું જોઈએ. આપણું એજ્યુકેશન એટલું બધું નથી તો એ આપણું સપનું ખોટું જ છે. પણ ખરેખર જો આપણે વિમાન શીખવા મળ્યું હોય, ચાન્સ મળ્યો હોય તો આપણે ખરેખર શીખી જ શકીએ છીએ. માણસ છે, માણસ જ બધું કરે. વિમાન બનાવવાવાળો માણસ છે તો ચલાવે તો માણસ જ ત્યાં. આ તમારે ડ્રાઇવિંગનો અનુભવ કેટલો છે? મારે ડ્રાઇવિંગ લગભગ હું 20 વર્ષથી ડ્રાઇવિંગ કરું છું. 20 વર્ષથી કમ્પ્લીટ હું બધી જગ્યાએ પ્રાઇવેટમાં અને સરકારીમાં બધા છે ને 20-22 વર્ષ થઈ ગયા ત્યારથી ડ્રાઇવિંગ જ છે. તો તમે 20 વર્ષથી ડ્રાઇવિંગ કરો તો સોશિયલ મીડિયા તમે 6-7 મહિનાથી જ કરો છો, તો સોશિયલ મીડિયામાં પહેલેથી શું હતું? જો સોશિયલ મીડિયામાં હું છે ને પહેલાં ફેસબુક જ્યારથી આવી ને ભારતની અંદર ત્યારથી હું ઉપયોગ કરતો જ હતો. પછી ત્યારે નવું હતું ત્યારે બહુ મજા આવતી હતી ઉપયોગ કરવાની. અને તમને વિડીયો બનાવવાનો રસ હતો કે નતો? ના, વિડીયો બનાવવાનો કોઈ દિવસ રસ હતો જ નહીં. મેં કોઈ દિવસ એવું સપનું જોયું નહોતું કે હું ભવિષ્યની અંદર વિડીયો બનાવતો હોય. તો ભાઈ વિડીયો બનાવવાનું ચાલુ ક્યારથી કર્યું? વિડીયો બનાવવાનું ચાલુ એક મારા મિત્ર છે દાદા મહુવાના, કે જે મારે ભેગા અપડાઉન કરે છે. મારા પરમ મિત્ર છે, રુચિ મહેતા એમનું નામ છે. અને એણે મને ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરી દીધું આજથી 10-12 મહિના પહેલાં. અને મને કે આમાં મજા આવે. મેં કીધું ઇન્સ્ટાગ્રામ તો આજના નાના યુવાનો હોય ને એનું બધું કામ છે. હું કંઈ થોડો યુવાન છું, 37 વર્ષની ઉંમરનો વ્યક્તિ છું. હું ઇન્સ્ટાગ્રામ બધા નાના યુવાન લોકો વાપરતા હોય એટલે મને એણે કીધું કે આની અંદર મજા આવે ખરેખર. તો મેં એને ડાઉનલોડ કરી દીધું ને પ્રોફાઇલ મારી એમણે બનાવી દીધી. તો મેં સ્ટાર્ટ કર્યું તો મને ખરેખર એની અંદર મજા આવી. પછી 1-2 વિડીયો બનાવીને નાખ્યા, બસનો એકાદો ને પછી આ માવાવાળોને. પછી મને મજા આવતી ગઈ ને બધા મિત્રોનું, કુટુંબીજનોનું, અમુક વ્યક્તિઓ આપણા ચાહવાવાળા હોય ને એનું બધું પ્રોત્સાહન મળતું ગયું એટલે હું આગળ વધતો ગયો અને એ રીતે ઇન્સ્ટાગ્રામની અંદર અહીંયા સુધી પહોંચ્યો છું. સૌથી વધારે તમને ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ જાણીતા વ્યક્તિએ કર્યો છે કે અજાણ્યા વ્યક્તિએ? સૌથી વધારે જો હું કહું ને દિલ ખોલીને વાત, તો જેટલા લોકો મને જાણે છે ને
એ લોકોમાંથી મારા જે હું ખરેખર અંગત માનું છું ને એવા લોકો ખરેખર દિલથી હું કહું તો મને સપોર્ટ નથી કરતા ઇન્સ્ટાગ્રામની અંદર. કારણ કે ઇન્સ્ટાગ્રામની અંદર ઘણા બધા લોકોને એવું હોય છે કે આવડાનો આપણે વિડીયો જોયો છે તેને લાઇક કરીએ કે ન કરીએ શું ફેર પડી જાય, આવા લોકોને ક્યાં લાઇક કરવી, એવા લોકો મને ઇગ્નોર કરવાવાળા પણ ઘણા છે. ખરેખર ઇન્સ્ટાગ્રામની અંદર એ પણ આપણને ખબર પડે છે કે આપણો વિડીયો 5000 જણાએ જોયો ને એમાંથી કેટલા આપણા અંગત હતા, કેટલા અંગત વ્યક્તિ આપણને લાઇક કરી છે, કેટલા અંગત વ્યક્તિઓ આપણને આ વિડીયોનો સ્કેલ આમ કરી નાખ્યો છે, ફેરવી નાખ્યો છે, બધી ખબર જ પડે છે બધાને. મને ખુદને ખબર પડે છે. મારા અંગત જેટલા છે ને હું માનું છું ને એ બધા અંગત લોકોને, હું એમ નથી કહેતો કે બધા અંગત મને નથી ટેકો કરતા કે સપોર્ટ કરતા, ઘણા ખરા અંગત લોકો મને સપોર્ટ કરે છે, પણ જેટલા મને અજાણ્યા લોકો સપોર્ટ કરે છે ને એટલા જાણીતા લોકો સપોર્ટ નથી કરતા. આ રિયાલિટી છે. અત્યારે જે વિડીયો જોવે છે એને સોશિયલ મીડિયા ઉપર આવવું છે પણ એને શરમ નડે છે, તો તમને શરમ પહેલા આવતી જ નથી આવતી? હા, બહુ શરમ આવતી હતી. હું ખુદ આજથી 2 વર્ષ પહેલા મારું આમાં આ જ્ઞાતિ પ્રમાણે હું સન્માન સમારોહ યોજેલો હતો ને ત્યારે મને છે ને સ્ટેજ ઉપર આમંત્રણ આપવામાં આવ્યું કે આતુભાઈ તમે સ્ટેજ ઉપર આપો, તમને પ્રશંસા પત્ર આપવાનો છે. તો હું સ્ટેજ ઉપર જે ભાઈએ મને પ્રશંસા પત્ર આપ્યું ને પછી હાથ મિલાવ્યા ને તો જ્યારે રામ મળ્યો ને તો મારો એટલો બધો હાથ ધ્રુજતો હતો કે સ્ટેજ ઉપર કેમ જવું, કેટલી બધી પબ્લિક બેઠી છે. આવી રીતનું હું જાતા પહેલા વિચાર કરતો હતો ને મોબાઈલ સામે કોઈ બીજો કોઈ ફોન આમ ચાલુ કર્યો હોય ને કેમેરો ચાલુ કર્યો હોય ને તો હું દૂર ભાગતો કે મારો વિડીયો નહીં બનાવતો ભાઈ, મને નથી મજા આવતી, મને એ રહેવા દે મારો ભાઈ. એટલે એટલો બધો સંકોચ ને અંદરથી ઓલું હતું વાત પૂછવામાં. પણ જે આ ઇન્સ્ટાગ્રામનો ખરેખર હૃદય પર ને આ બધાએ મને એટલો બધો સપોર્ટ કર્યો અને અહીં સુધી પહોંચાડ્યો ને તો તમારા બળથી જ હું બોલું છું, તમારા હિસાબે જ હું આ બોલતો શીખ્યો ને. જે મારી અંદરની કળા છે કે મારું જે અંદરનું જે કૌશલ્ય છે કે અંદરનું જે મારો રમૂજી સ્વભાવ છે ને એ બહાર કાઢવાનો આ બધી પબ્લિકે જ મને મોકો આપ્યો છે. એટલે એ બધા ઇન્સ્ટાગ્રામ પબ્લિકને છે ને હું પબ્લિક નથી માનતો, એને હું ખરેખર હૃદયસ્થ મારું ઇન્સ્ટાગ્રામ ફેમિલી માનું છું. જેમ આપણે કુટુંબ પરિવાર હોય ને એમ મારું અલગ જ તે ઇન્સ્ટાગ્રામ ફેમિલી છે અને એમને મેં દિલની લાગણીની માન્યતા આપેલી છે. અને એ બધા ઇન્સ્ટાગ્રામ પરિવારનો હૃદયસ્થ ખૂબ ખૂબ દિલથી આભાર. તમે રૂટમાં હોય ત્યારે તમે કેવા કેવા અનુભવ કર્યા છે? એટલે માણસો ના કે હા એટલે રૂટમાં તો આપણને બધા પ્રકારના માણસો મળે છે. દાખલા તરીકે બધા માણસો હરખા હોતા નથી. આપણે બસની અંદર 50 પેસેન્જર ભર્યા હોય તેમાં 45 જણાને આપણું ડ્રાઇવિંગ, આપણો સ્વભાવ બધું ગમતું હોય, 5 લોકો એવા હોય કે જે ન ગમતું હોય. એટલે સારા નરતા બધા માણસો મળતા જ હોય અને આપણે કઈ રીતે હેન્ડલ કરવા, આપણે એની યારે કેવું વર્તન કરવું. હું તો છે ને ગમે એવું અજાણ્યું વ્યક્તિ હોય ને એમની જોડે ડાયરેક્ટલી વાત કરી શકું, કોઈ દિવસ બિંદાસ. હું કોઈ આપણા પેટમાં પાપ હોય, કંઈ તકલીફ હોય આપણે કે અથવા તો એમનું કંઈ ખોટું વર્તન કરવું હોય તો આપણે બીવાનું હોય. આપણે લાગણીથી હાથા થઈએ અને આપણે કોઈનું ખોટું કરવું નથી તો ગમે એને એને વાતચીત કરી શકીએ. અને ગમે એવું વ્યક્તિ મારી બસની અંદર માથાકૂટ કરવા આવે, ડ્રાઈવરની, કંડક્ટરની, આ તે એ બધું મને છે ને સોલ્યુશન 99% કરતાં આવડે તો હું પ્રેમથી બધું પતાવી જ દઉં કે મારો ભાઈ અમે એક નોકરિયાત ભલે ગવર્મેન્ટના રહીએ પણ અમે સહીએ તો તમારી જેવા માણસ જ છે. એટલે આપણે માણસની યારે માણસ જેવું વર્તન કરીએ તો લગભગ વાંધો નથી આવતો. તેમ છતાંય ઘણા માણસો એવા હોય છે કે જેને આપણો સ્વભાવ નથી ગમતો, એને કોઈ દુનિયાની અંદર સારો જ નથી લાગતો, એને આપણે ક્યાંથી સારા લાગવાના. એટલે એવા પણ માણસો હોય છે પણ એ આપણે છે ને એને બધા નજરઅંદાજ કરી દેવાના. જેટલા ખરાબ છે, ખોટા છે, જેને આપણે યારે પ્રોબ્લેમ કરવો છે એનું આપણે કોઈ દિવસ વિચારવાનું નહીં. આપણી બસની અંદર 50 જણા બેઠા છે એમાં 45 જણા સારા છે અને 5 જણા નબળા છે તો આપણે 5 જણા નબળા છે એનો વિચાર જ મગજની અંદર નહીં કરવાનો. 45 સારા છે તો આપણે એ જ વિચાર કરવાનો કે આ 45 જણા તો આપણા ફેવરમાં છે, આપણા સપોર્ટમાં છે, આપણી હારે છે. એટલે આપણે મૂંઝાવાનું હોય જ નહીં. ક્યારે ગુજરાત બહાર ગયા છો તમે? હા, હું પહેલાં વાપી ડેપોની અંદર નોકરી કરતો ત્યારે ગુજરાત મહારાષ્ટ્રમાં ચાલતો હતો. વાપીથી શિરડી, વાપીથી નાસિક, વાપીથી ઔરંગાબાદ, વાપીથી બોરીવલી, વાપીથી ધુલિયા, આવા બધા રૂટ મેં કરેલા છે. એકટી બસ લઈને જ તે ગુજરાત સરકારની. એટલે ગુજરાતની બહાર? હા, ગુજરાતની બહાર એવા હિલવાળા વિસ્તારની અંદર ડ્રાઇવિંગ કરેલ છે ન પૂછો વાત. હા, હમણાં સોશિયલ મીડિયામાં વિડીયો હતો જ્યાં ગુજરાત બહાર જઈને એમ કે અમારી માની લો કે મહારાષ્ટ્ર હોય તો મરાઠી જ બોલવાની, તો એના વિશે તમે શું કહેશો? એ તો બધું બાપા માન્યતા ખોટી જ છે. ખરેખર આપણો ભારત દેશ છે ને એમની રાષ્ટ્રીય ભાષા કોઈ હોય ને તો હિન્દી છે. તો જે વ્યક્તિ હિન્દી ભાષા હોય એનું અપમાન કરતા હોય તો એ ભારત દેશનું અપમાન જ કહેવાય. તો હવે હિન્દી બોલે એ વ્યક્તિને ખરેખર તકલીફ હોય તો એ લોકોએ ન કરવું જોઈએ. મરાઠી લોકોએ આપણા ગુજરાતની અંદર છે, આપણી ગુજરાતી છે, આપણી ગુજરાતની માતૃભાષા છે અને હિન્દી છે એ આપણી રાષ્ટ્રીય ભાષા છે. ખરેખર જો આપણે સમજતા હોય ને આપણે જો ભારતના સંતાન હોઈએ ને તો આપણી જે માતૃભાષા છે ને ઓલા રાષ્ટ્રીય ભાષા છે ને હિન્દી એને ખરેખર સન્માન આપવું જોઈએ. કારણ કે ઝાઝા ભાગના ગુજરાતની અંદર કેટલા 130 કે 40 કરોડની વસ્તી હતી એમાંથી 100 કરોડ લોકો હિન્દી બોલતા હશે. તો જે 100 કરોડ લોકો હિન્દી બોલે છે તો પછી આપણે પ્રાંતવાદ કરીને આવું ખરેખર ન કરવું જોઈએ. તો એવું આપણે પણ ગુજરાતની અંદર કરી શકીએ છીએ કે ગુજરાતની અંદર ગુજરાતી બોલે એને જ આપણે પ્રાધાન્ય આપવું. પણ આપણા ગુજરાતીના સંસ્કારમાં એ વાત નથી કે આપણે ગુજરાતી ભાષાને પ્રાધાન્ય જ આપીએ અને બીજીને ન આપીએ ભાષાને.
ખરેખર છે ને હું તો એવું માનું છું કે આ આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે ને એનું અપમાન કોઈ પણ કરે ને તો એ આપણા દેશના અપમાન બરોબર કહેવાય. આ બીજા બધા બહારની કન્ટ્રીવાળા હોય, બહારના લોકો હોય, એ તો આવા બધા વિખવાદ કરવા માંગતા જ હોય. હવે એમાં આપણે લોકલ લોકો આવો બધો વિખવાદ કરે છે, એ ખરેખર આપણી સરકારને આપણે ખુદ જ નુકસાન કરી રહ્યા છીએ. એનાથી એ છે ને પોતાના રાજકારણના રોટલા શેકી રહ્યા છે ને એના માટે થઈને આવું બધું કરે છે કે ભાષાનું ફલાણું ઢીકણું એવું હકીકત કરવું ન જોઈએ. પણ સૌથી વધારે ગુજરાતમાં નોકરી કરવાની મજા આવે કે ગુજરાત બહાર? સૌથી વધારે આપણને તો એસટી હાંકવાનો શોખ જ છે કુદરતી રીતે. રેડી, આપણને ગુજરાત સરકારનો જ્યાં જગ્યાએ રૂટ આવ્યો હોય, આપણે નક્કી કર્યો હોય રાજુલા ડેપો, તો રાજુલાથી આપણી બસ આવતી હોય દિલ્હી, તો આપણે તો દિલ્હી જવામાં ખુશ જ છીએ. અને આપણે રાજુલાથી અહીંથી ખાંભાનો શોર્ટ રૂટ, નાનો રૂટ આપેલો હોય 40 કિલોમીટરનો, તો એમાંય ખુશ જ છીએ. હાંકવી તો બસ જ છે ને ગમે ત્યાં જઈએ. એટલે એસટી સાથે કેટલો તમારો લગાવ છે? એસટી હું 7 વર્ષથી ચલાવું છું અને ખરેખર હું એસટીની નોકરી એટલી ઈમાનદારીથી કરું છું કે મારે ઈમાનદારી આવી રીતના વિડીયોની અંદર સાબિત કરવાની જરૂર નથી, પણ દિલથી લાગણીથી કહું છું કે હું છે ને એસટીની અંદર નોકરી કરું છું ને કોઈ પણ જાતનો ક્યારેય પણ ભ્રષ્ટાચાર કરેલો નથી. કોઈ કરતું હોય ને તો મને એટલી બધી અંદરથી ખીચ ચડે નો વાત પૂછો. કારણ કે એસટી છે ને એ આપણી માતૃ સંસ્થા કહેવાય મારી પોતાની. હું એની અંદર નોકરી કરું છું. એસટીના થકી મારા પરિવારનું લાલન પોષણ ભરણ પોષણ થાય છે. તો એ એસટીને આપણે કંઈ તકલીફ થાય એવું તો ન જ કરે ને, એસટી નુકસાન થાય એવું તો ન જ કરે ને. જેમ બને એમ એસટીને વધારે નફો થાય અને એસટી વધારે પૈસા રળે એ જ મારો સૌથી વધારે પ્રાધાન્ય હોય. હવે આપણે સોશિયલ મીડિયા પર થોડુંક જઈએ. ઓનલાઈન ગેમિંગ વિશે તમે શું કહેવા માંગો છો? ઓનલાઈન ગેમ એવી વસ્તુ છે ને કે એ માણસને છે ને ઓલું કેવું કહેવાય કે આ માવાનું વ્યસન છે ને કે તમાકુનું વ્યસન છે ને એ માણસને કેમ ધીરે ધીરે મારે, એવી રીતનું ધીરે ધીરે સ્ટાર્ટ કરીને તમને બંધાણ કરીને મારે છે. ઓનલાઈન ગેમનું એવું લત છે ને કે પહેલાં તમને ઓનલાઈન ગેમની અંદર કોઈ આપણા હગા મિત્ર કે પરિચિત વ્યક્તિ દ્વારા સંપર્ક કરાવે, એને કંઈક લોભ લાલચ આપેલી હોય કે તું કોઈ 5-10 જણાને આમ ગેમ રમે એવા ગોતી દે તો તને એટલો નફો મળશે. એટલે ઓલો વ્યક્તિ લોભમાં આવી અને બીજા વ્યક્તિને આની અંદર ચડાવે. અથવા તો કોઈ સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવતો હોય અને ઇન્સ્ટાગ્રામની અંદર સ્ટાર હોય અને જાહેરાત કરવાના 20-25-50 હજાર દઈ દે એટલે એ જાહેરાત કરે. પછી જાહેરાત દાખલા તરીકે લાખ માણસોએ જોઈએ એની, એમાંથી 10-20 જણા એવા મળ્યા એને કે ગેમ રમવાની લત સુધી પહોંચ્યા, એને થોડો કરીને ગેમની લતે ચડાવી દે. અને એને ગેમનું જ્યારે લતે ચડાવવાની હોય ને, વ્યસન બનાવવાનું હોય ને, ત્યારે 5-10 હજાર રૂપિયાનું રોકાણ એની અંદર ગેમની અંદર કર્યું હોય તો એને 20-30-40 હજાર રૂપિયાનો નફો કરાવી દે. પછી મગજની અંદર એટલું બધું ઘુસાડી દે કે એ વ્યક્તિને ગેમ સિવાય કંઈ દેખાય જ નહીં. કારણ કે કોઈ વ્યક્તિને સ્વાભાવિક છે કે આજે તમે 500 રૂપિયાનું અત્યારે રોકાણ કર્યું ને 2 જ મિનિટની અંદર તમને 500ના 2-4 હજાર રૂપિયા કરી દે તો કોને લાલચ નથી જવાની? એટલે આ લાલચની અંદર માણસ ફસાઈ જાય ને મગજની અંદર બ્રેઇન વોશિંગ ગેમવાળા કરી નાખે. અને પછી ગેમવાળા તો પોતે ગેમ બનાવી હોય એટલે કોઈ પણ વ્યક્તિ સ્વાભાવિક છે. હું મારું પોતાની દુકાન કરું છું તો હું દુકાનની અંદર લાખ રૂપિયાની વસ્તુ વેચું તો મને 1.25 લાખ રૂપિયામાં 25,000નો નફો મળે તો જ લાખ રૂપિયાની વસ્તુ વેચું. હું કંઈ લાખની વસ્તુ 75,000માં નથી વેચી નાખવાનું. એમ ગેમવાળાનું એવું જ છે કે એવડે એ લોકો જેટલું આપણે અહીંથી પૈસા નાખીએ, દાખલા તરીકે બધાના પૈસા ભેગા કરીને 10 કરોડ રૂપિયા થયા તો એને 5 કરોડ રૂપિયા મળતા હોય તો જ એ ધંધો કરે. એટલે આવી રીતના બધા લોકોને ફસાવી અને એ નથી જોતા ગેમવાળા કે આ કઈ રીતનો કમાઈને આવ્યો છે પૈસા, એને ઘરે શું પરિસ્થિતિ છે. આ બધા અત્યારે આ સોશિયલ મીડિયાના ઓનલાઈનના યુગની અંદર બહુ જાજા આત્મહત્યાઓ થાય છે, પ્રોબ્લેમ થાય છે, ઘરે કોઈ પૈસાની ચોરીઓ થાય છે, ઘરે ને ઘરે આવા બનાવો સાંભળતા હોય વાંચતા હોય. એ બધું ઓનલાઈન ગેમિંગનું કારણ છે. ખરેખર હું આ બધા મારો વિડીયો જોવાવાળાને 2 હાથ જોડી અને પ્રાર્થના કરીને કહું છું કે કોઈ પણ ઓનલાઈન ગેમ રમતા નહીં. અને ઓનલાઈન ગેમનો જે કોઈ પ્રસાર કરતો હોય એવા સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં કે ફેસબુકમાં હોય એનો તમે બહિષ્કાર કરો, એમને કોઈ દિવસ સપોર્ટ ન કરો. એને તમે લોકો ઉપર સુધી પહોંચાડ્યો હોય, જેને કોઈ ઘેરે ઓળખતું ન હોય એવા વ્યક્તિને તમે સપોર્ટ કરી અને સોશિયલ મીડિયાની અંદર સ્ટાર બન્યો હોય, એ વ્યક્તિ તમને આવી ખોટી સલાહ દઈને જાય તો એવા લોકોને ખરેખર હું તો કહું છું ધૂળ પડી છે એવી જિંદગીની અંદર કે એવી રીતના કોઈક આપણને જે પબ્લિકે સાહીને પુગાડ્યો હોય એ જગ્યાએ અને એ પબ્લિકને આપણે ઉલ્લું બનાવીને ખોટા ધંધે ચડાવી, આ તમારી માણસાઈ જ ન કહેવાય. અને હું તો કહું માણસના પેટના જ ન કહેવાય. આ પહેલાના જમાનામાં જે રાક્ષસો કહેવાતા ને એ આ ઓનલાઈન ગેમનો પ્રમોટ કરે ને એને ખરેખર રાક્ષસો કહેવાય. કોઈ ક્રિએટર હોય ગમે એ ઓનલાઈન ગેમિંગમાં પ્રમોશન કરતો હોય એને તો સામાન્ય લોકો એક ફોલોઅર્સ વધીને આ તો ક્રિએટર બનાવવો હોય ને એ જ વ્યક્તિ પાછું આવું કરે છે તો એ થોડો માણાના પેટનો કહેવાય, એને રાક્ષસ જ કહેવાય, બીજું કઈ ન કહેવાય. મારી દેશી ભાષામાં એને રાક્ષસ કહેવાય. અત્યારના જે આપણે વિડીયો જોઈ રહ્યા છે એને તમે શું સંદેશ પાકવા? બસ તમે છે ને આવી રીતના મારી જેમ કોઈ વિડીયો બનાવવાનું તમારી અંદર કંઈ કળા પડી હોય ને તો તમે અંદરનો સંકોચ
આ પબ્લિક શું કહે, સમાજ શું કહે, કુટુંબ શું કહે, મિત્ર શું કહે, એ બધું ભૂલી અને નવા વિડીયો બનાવવાનું ચાલુ કરી દો. ખરેખર તમારી અંદરનું જો હુનર હોય તો તમે 100% સક્સેસ જશો, એની મારી ગેરંટી. અને મારા કોઈ સપોર્ટની જરૂર પડે તો હું બિનદાસ સોશિયલ મીડિયાની અંદર ગમે ત્યારે મારા સપોર્ટની મારે લાયક કંઈ કામ હોય તો હું ગમે એનું કામ કરવા તૈયાર છું. એટલે આપણે ગમે ત્યારે સપોર્ટ કરશું કોઈને જો આ બાબતની અંદર આગળ વધવું હોય તો. અને જિંદગી એવી જીવો કે ખરેખર જિંદગીની અંદર કોઈ પણ માણસના તમને સપોર્ટની જરૂર પડે, સહારાની જરૂર પડે ને તો મેં મારા ખુદના અનુભવ ઉપરથી કહું છું કે તમારે કોઈના સહારાની સપોર્ટની જરૂર પડે ને તો સૌથી પહેલાં તમે મહેનત કરજો. મહેનતથી મોટું કોઈ નથી. તમે જેટલી મહેનત કરશો ને તમે જેટલું કમાશો એ જ તમારું છે. બાકી આપણો અંગત મિત્ર, હગો એ બધાય આપણા છે ને વખાણ કરવામાં અને આપણું વાહવાહી કરવા સિવાય તમને દિલથી કે ખરેખર તમારે ઘરે કાંઈ તકલીફ હોય તો કોઈ સપોર્ટ કરવાવાળો આ વ્યક્તિ નથી. અને હશે કદાચ જવલે મારા ફોન બુકની અંદર અત્યારે 2000 કોન્ટેક્ટ છે, 2000 ઉપર. તો એમાંથી ખરેખર હું અંગત વ્યક્તિઓ ગણું તો 10-20 જણા જ નીકળે કે જેમને ખરેખર મારા પ્રત્યે અંદરથી લાગણી હોય. બાકી બધા હા હા હી કરવા સિવાય કોઈ નથી. અને તમે મુશ્કેલીની અંદર હોય ને તો એ 2000 કોન્ટેક્ટ છે ને એની અંદરથી મેં મારા ખુદના અનુભવ કરી લીધા છે કે 10 થી 20, 30 જણા તમને સપોર્ટ કરવા આવશે અથવા તો કહેશે કે તમને કંઈ તકલીફ હોય તમે સાથે ઊભા થઈ મૂંઝાતા નહીં. બાકી તો બધા છે ને તમને એમ જ કહે કાંઈ તો તારે મૂંઝાતો નહીં, તકલીફ હોય તમે બેઠા. બાકી ખરેખર કોઈ બેઠા હોતા નથી. ખરેખર તમે તકલીફ લઈને એને ત્યાં જાઓ ને ત્યારે બધા હાથ ઊંચા કરી દે અને આપણને ખબર પડે એ રીતના બાના કાઢે ને આપણે કાંઈ ગાંડા હોતા નથી કે આ વ્યક્તિ આપણી આગળ બાના કાઢે છે. ખબર પડ્યા વગર એ નહીં ને અમે આ સોશિયલ મીડિયાની અંદર તમે લોકોએ મને અહીંયા સુધી પહોંચાડ્યો. ખરેખર આજથી 10-11 મહિના પહેલાં મને મારા ગામના પણ પૂરા વ્યક્તિઓ નહોતા ઓળખતા. એની જગ્યાએ તમે મને અત્યાર સુધીમાં 31,000 લોકો તો ફોલો કરો છો. એનો મતલબ એવો થયો કે 31,000 લોકો સુધી તો મારો વિડીયો જાય જ છે. અને અમુક વિડીયો મારા 20 લાખ, 30 લાખ, 40 લાખ, 50 લાખ સુધી ગયેલા છે. તો એનો મતલબ એવો થયો કે અત્યાર સુધીમાં હું એવરેજ મારું ને તો મારા વિડીયા 2-4 કરોડ લોકોએ જોયા છે. તો 2-4 કરોડ લોકો તો મને ઓળખતા થયા. એટલે હું એવું નથી માનતો કે મારે કોઈ મોટું માણસ બનવું છે અને મારે આ જિંદગી આમ બધાથી હાઈફાઈ જીવી છે એવું નથી. મારું સપનું એક જ છે કે ઈમાનદારીથી જીવવું, બધાને મોજ મજાક કરાવવાની, નોકરી કરવાની, ખેતી કરવાની, પ્લસ આપણા કુટુંબમાં હગામાં બધે રહેવાનું અને આનંદ કરવાનો. બસ આજ આપણી જિંદગીની સાચી મોજ. પહેલાં તમારા 200 ફોલોઅર્સ હતા અને અત્યારે 31,000 છે. ત્યારે તમારી કેવી લાઈફ હતી? 200 ફોલોઅર્સ હતા ત્યારે કેવી તમારી? બસ આપણી આની આ જ લાઈફ છે. લાઈફની અંદર કોઈ ફેરફાર નથી. જો એક તો પહેલા પ્રથમ હું તમને કહી દઉં કે મેં વિડીયો ઉતારતા પહેલા કોઈ દિવસ મારો એટીટ્યુડ સામું નથી જોયું. પ્લસ મેં મારા પહેરવેશ, હાલચાલ, મારી રીતભાત એની અંદર મેં કોઈ દિવસ નથી જોઈ લેવું. મેં અત્યાર સુધીના મારા વિડીયો જોવા જાજા ભાગના લગર વગર વેશની અંદર જ છે. મને છે ને માથાની અંદર આમ એન્ટ્રી પાડીને દાંતિયાથી હરખું માથું વળાવીને વિડીયો ઉતારીએ અને આપણું મોઢું ધોયેલું ન હોય તો નહીં ઉતારવાના ને એવું કોઈ વિચાર્યું જ નથી. હું જેવો જગ્યાએ બેઠો હોય એ જગ્યાએ વાળ મારા અસ્ત વ્યસ્ત હોય તો વિડીયો બનાવી નાખું. અને સવારમાં ઉઠીને મોઢું એકવાર ધોયું હોય પછી રોંઢા સુધી ધોયું ન હોય તો મોઢું ધોયા વગરનો વિડીયો બનાવી નાખું. આપણે એવું કોઈ વિચાર્યું નથી કે લોકોને આગળ આપણે સારા દેખાવા જોઈએ. હું એવું માનું છું કે ખરેખર વ્યક્તિ દેખાવથી સારો નથી હોતો. દિલથી સારો હોય તો એ વ્યક્તિ ભલે કદાચ ચહેરાથી કાળો હોય, કદરૂપો હોય, એનાથી મતલબ નથી. ખરેખર દિલથી માણસ લાગણીશીલ હોવો જોઈએ. એનાથી દિલથી હાંસો માણસ હોય એને હું માનું છું. હવે તમને શરમ આવે છે પબ્લિક ફેસમાં વિડીયો બનાવવા? ના જરાય નહીં. હું ગમે ત્યાં બનાવી નાખું વિડીયો. મને મજા આવે તો હું 5000 પબ્લિક બેઠું હોય ને ત્યાં વિડીયો બનાવી નાખું છું. અને એક દિવસનો સમય એવો હતો મારી સામે 2 મિત્રો બેઠા હોય તો હું કઈ બોલી નહોતો શકતો.